નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પાછલા કેટલાક કલાકોમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદે રીતસરની ધડબડાટી બોલાવી છે. અનેક મહાનગરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. છેલ્લા 24 કલાકના જે આંકડા સામે આવે 150થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહાનગરોની વાત કરીએ એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ છે, જે દ્રશ્યો સામે આવ્યા છે. દુકાનદારો છે તે રડી રહ્યા છે, તેમનો માલસામાન પલળી ગયો છે. અનેક એવા રહેણાંક વિસ્તારો છે, સોસાયટી તેમની ઘરવખરી પલળી ગઈ છે. સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગઈકાલે અમદાવાદમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ગણતરીના કલાકોમાં વરસાદે ધડબડાટી બોલાવી અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા, ક્યાંક રસ્તો બેસી ગયો, ક્યાંક ઢીચણસમાં પાણી ભરાઈ ગયા, ક્યાંક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, તો ક્યાંક બાઇક સવાર યુવાન જે તણાઈ પણ ગયો. આ પ્રકારની અનેક એવી ઘટનાઓ સામે આવી. રાજકોટમાં પણ વરસાદની ધડબડાટી જોવા મળી. પ્રશ્ન એ થઈ રહ્યો છે, મસમોટું બજેટ ફાળવવામાં આવતું હોય છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, પરંતુ આખરે ચૂક એવી ક્યાં રહી જાય છે? શું આ કામગીરી માત્ર કાગળ પર થાય છે કે શું અધિકારીઓ શું એ પ્રકારે ધ્યાન નથી આપતા? ચૂક ક્યાં રહી જાય છે? અને આ તમામ બેદરકારી કહી શકીએ કે લાપરવાહી તેનું પરિણામ છે. સામાન્ય જનતાને ભોગવવું પડે છે. કોઈના પાપે, કોઈની બેદરકારીને લઈને કોઈ એક યુવકને જીવ ગુમાવવો પડે છે. આ પરિસ્થિતિનું નિર્માણ આખરે કેમ થાય છે? પ્રશ્નો અનેક છે. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ ગેસ્ટ જોડાયા છે. જયંતિભાઈ આહિર વિશ્લેષક છે, રત્નાબેન વોરા કોંગ્રેસ નેતા છે, અને થોડીક જ સમયમાં ભાજપ નેતા પણ આપણી સાથે જોડાશે. સૌપ્રથમ જયંતિભાઈ, પાછલા કેટલાક સમયથી આ પરિસ્થિતિ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સુરતના જે દ્રશ્યો સામે આવ્યા, ન માત્ર આ વર્ષની વાત કરીએ પરંતુ હર હંમેશ આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે? કરોડો રૂપિયાના એવા આપણે વિકાસ માટે હાઈટેક રોડ રસ્તા બનાવીએ છીએ. પ્રી મોન્સૂન કામગીરીની વાત આવે, કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે મહાનગરપાલિકા, નગરપાલિકામાં. હવે સુરતમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય, અમદાવાદમાં આ પ્રકારના દ્રશ્યો. ગઈકાલે પણ એક એવી ઘટના બની, બાઇક સવાર યુવાન છે તે ડૂબી જાય છે બાઇક સાથે. એ લાપરવાહીથી તેનો મૃતદેહ મળે છે કેટલાક કલાકો બાદ. આ પ્રકારની ઘટનાઓ આખરે કેમ, ક્યાં ચૂક રહી ગઈ છે? મહાનગરપાલિકાની, અધિકારીઓની ચૂક છે? શું લાગી રહ્યું છે આપણે? તમે જો, આ વરસાદ એ કુદરતી એક આપત્તિ છે, અને એ આપત્તિને કેવી રીતે મેનેજ કરવી, કેવી રીતે કંટ્રોલ કરવો, અને એના માટે જે મેનેજમેન્ટ હોવું જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે. કચાશ કેવી રીતે છે એ સંશોધનનો વિષય છે, એ તપાસનો વિષય છે. એ માણસની પોતાની જે ઇન્ટિગ્રિટી છે, એની જે નિષ્ઠા છે, પ્રમાણિકતા છે, સિસ્ટમ સાથે જે જોડાયેલા લોકોની છે, એ બધાય આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. તમે જુઓ, અંગ્રેજો વખતના જે કંઈ સિસ્ટમ વરસાદી પાણીના નિકાલ માટેની જે બનાવવામાં આવેલી, એની સાથે ગટર, ડ્રેનેજ, રોડ, રસ્તા, આપણે વર્ષોથી આઝાદી પછી પણ કન્ટિન્યુઅસ એમાં જે મુશ્કેલીઓ પડવી જોઈએ એના સામે અત્યારે જે પડી રહી એની સામે ઘણી ઓછી હતી. અને જે તે વખતે તમે એવા ઘણા પ્રસંગ છે કે એ નિષ્ઠાવાન લોકોને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને રાહત થતી હતી. અને એવો એક પ્રસંગ છે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ શહેરના મેયર હતા, અને જે તમે જોયું હોય તો આપણે શાહીબાગ ને આગળ જે વિસ્તાર છે એમાં, જે અત્યારે જૂની દાણાપીઠ છે, ત્યાં એક નાળું હતું, અને નાળામાં વરસાદી પાણીની ફૂલ વરસાદ હતો, અને એમાં એ નાળાની અંદર એક ભેંસ તણાઈ અને આવી ગઈ. હવે એના કારણે એ આખા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો, રોડ રસ્તાઓ બંધ થયા, અને વરસતા વરસાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં ગયા, માણસો લઈ ગયા, દોરડાઓથી એણે જાતે મહેનત કરીને ભેંસને કાઢી. મરી ગયેલો મૃતદેહ હતો, પણ એ નિષ્ઠા, એની જે પ્રમાણિકતા અને લોકો પ્રત્યેની જે ફરજ નિષ્ઠા હતી, એના કારણે લોકો પણ
આવા કાર્યોમાં સાથે જોડાતા હતા. અત્યારે શું છે, અત્યારે બજેટો કરોડો અબજો રૂપિયાના છે. એક વખત એવો હતો કે જ્યારે ગુજરાત આઝાદ થયું, છૂટું પડ્યું, સ્વતંત્ર ગુજરાતનું પહેલું બજેટ 15 કરોડનું હતું. હવે તમે કરો, અત્યારે જે આપણા બજેટો છે, કરોડો લાખો કરોડના બજેટો તૈયાર થાય છે, રૂપિયા અઢળક વપરાય છે. રોડ ઉપર જ્યારે મલ્લમપટ્ટી કરવામાં આવતા એમ વરસાદ પડે એટલે બધા ઉખડી જાય છે, ખાડા ટેકરા જ્યાં ત્યાં પ્રજા ત્રાહિમામ છે. પ્રજા પણ આવાથી ટેવાઈ ગઈ છે, એને ખબર છે. લોકોનો એક માહોલ એવો ઊભો થયો છે, કરપ્શનને ગંભીરતાથી કોઈ લેતા નથી. પહેલાં એવું હતું કે થોડુંક પણ કોઈ કરપ્શન કરે એટલે સમાજમાંથી બહિષ્કૃત થતા હતા. અત્યારે એ જ લોકો જે ભ્રષ્ટ છે એને હારતોરા કરવામાં આવે છે. સમાજના હોય કે કોઈ સોશિયલ હોય કે કોઈ ફંક્શન હોય, એને માન સન્માન આપી અને એને મોટો દર્શાવવામાં આવે છે. એટલે ભ્રષ્ટતા વધતી જાય છે. ભ્રષ્ટતા વધવાની સાથે આ જે પ્રજાની પીડા છે, સરકારી જે નાણાં છે, પબ્લિક ફંડ છે, એનો દુર્વ્યય થઈ રહ્યો છે અને એના કારણે અનેક નિર્દોષ લોકો મરે છે. પશુ પક્ષીઓ પણ આનો ભોગ બને છે અને ભોગના કારણે જો આની કોઈ જવાબદેહી ઊભી કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક આના માટે લોકોને ઇન્વોલ્વ કરવામાં આવે. આજે અમદાવાદ શહેરની હાઇટ દરિયાઈથી 56 મીટર હાઇટ છે, સમથળ અમદાવાદ છે. અમદાવાદની અંદર જે તમે જૂના શહેરની અંદર જાઓ તો ત્યાં જૂના શહેરમાં તમે ખાડિયા કે જે કંઈ માણેક ચોક કે ત્યાં જાઓ તો પાણી કેમ નથી ભરાતા? અને નવા વિસ્તારોમાં જાઓ, તમે પશ્ચિમ અમદાવાદમાં જાઓ કે પૂર્વમાં જાઓ, આ છેલ્લો વરસાદ પડ્યો અત્યારે જળબંબાકાર ચારે બાજુ. લોકો હોડકામાં જવાના મજબૂર થઈ ગયા. નવો વિસ્તાર બોપલ છે, સિલજ છે, સેલા છે, સાઉથ બોપલ છે, આ બધા વિસ્તારોમાં તમે અત્યારે જાઓ તો તમને ચારે બાજુ પાણી પાણી પાણી. તો ક્યાં તમે નવી નવી ટીપી સ્કીમો બહાર પાડો છો, લોકો માટે સુખાકારીની મોટી વાતો કરો છો, રસ્તાઓ બાંધવાની વાત કરો છો. અત્યારે તમે આ એક જ રસ્તા બાંધ્યા હોય, એક જ વરસાદમાં બધા ધૂળધાણી થઈ જાય. તો આ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ખામી છે અને એને જો નિષ્ઠાપૂર્વક આગળ વધારવામાં આવે, પ્રમાણિકતાનો અંશ એમાં ઉમેરવામાં આવે તો લોકોને આવી કોઈ મુશ્કેલી જોવા જ ના મળે. આપણી સાથે ધવલભાઈ આચાર્ય છે, ભાજપ નેતા છે, તે પણ જોડાયા છે ચર્ચામાં. ધવલભાઈ, આખરે ક્યાં એવી ચૂક રહી જાય છે, લાપરવાહી રહી જાય છે, આ પ્રકારની ઘટનાઓ બને છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે? એક બાઇક સવાર યુવાન તણાવ, સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ, સુરતમાં અનેક દુકાનદારો રડી રહ્યા છે બિચારા. આખરે આમાં દોષ કોને દેવો આ પરિસ્થિતિમાં? જી ચોક્કસપણે. ખાસ તો આપનો જે મુદ્દો છે વરસાદ અને એના કારણે પ્રજા ત્રાહિમામ, વાત ખૂબ સાચી છે. અને જેને કુદરતી જે કંઈ પણ આફત છે અને કુદરતી જે કંઈ પણ તકલીફો આવતી હોય એને આપણે કોઈ પણ રોકી ન શકતા હોઈએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર હંમેશા જાગૃત છે. સરકારના કર્મચારી, સરકારના અમારા નેતાઓ, ચૂંટાયેલી પાંખના વરિષ્ઠ અધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ સતત કાર્યરત હોય છે અને સતત પ્રજાની પડખે ઊભા રહેવાની એમની જે કંઈ પણ નેમ છે એને એ લોકો કટિબદ્ધતાથી ફળીભૂત કરે છે. અને આપે જેમ કહ્યું એમ આદરણીય પેનલિસ્ટે કે ચૂંટાઈને બસ માત્ર દેખાતા નથી તો એવું નથી. ગઈકાલના વરસતા વરસાદમાં કદાચ તમે અત્યારે આ વિડીયોમાં અને તમારી ફૂટેજમાં બતાવો છો તો એમાં પણ જે ઓડિયો છે એનડીઆરએફની અને એસડીઆરએફની જ છે, સરકારી તંત્રની જ દેખાય છે. સરકારી કર્મચારીઓએ જે તે સમયે પોતાના ખભા પર પોલીસવાળાઓએ જે તે વ્યક્તિઓને રેસ્ક્યુ કરેલા છે એવા પણ ઉદાહરણ છે. નીતિમત્તા અને નૈતિકતાના ધોરણે પ્રજાની વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ પ્રજાની ચિંતા કરતો હોય છે અને એના માટે જ સત્તા એ અમારા માટે ભોગવવાનું સાધન નહીં પરંતુ એ સેવાનું સાધન છે. એ જ નેમ સાથે અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ, માટે જ પ્રજા અમને ચૂંટે છે. અને સાથે સાથે મારે આપને એ પણ કહેવાનું કે આજનો દિવસે આપણે આજે આ સરસ વાતાવરણમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 25મી જૂનનો દિવસ છે આજનો અને આજના દિવસે જે કહેવાય કે એક નીડર, નિષ્પક્ષ, તટસ્થ પત્રકારત્વને કેવી રીતે રોંદી નાખવામાં આવ્યું હતું આજથી 50 વર્ષ પૂર્વે એ પણ આપ વડીલો જાણતા હશો. કદાચ હું અને તમે એ 50 વર્ષ પહેલાંના દ્રશ્યો નહીં જોયા હોય પણ આદરણીય પેનલિસ્ટે તો એ દ્રશ્યો જોયા જ હશે અને એ અનુભવ્યા પણ હશે અને જનતા જનાર્દન પણ જાણે છે.
આવું પ્રકારનું એક નિડરતાથી પ્રજાના પ્રશ્ન પણ મીડિયાવાળા ઉપસ્થિત નતા કરી શકતા કે ઉઠાવી નતા શકતા, એમાં પણ સેન્સરશિપ લાગતી હતી. એવા પ્રકારની કટોકટી આજના દિવસે લાગુ પાડવામાં આવી હતી. એટલે મારે આપને એ પણ યાદ દેવડાવવાનું કે પ્રજા માટે અમે હર હંમેશ જાગૃત છીએ, પ્રજા માટે અમે હંમેશા ચિંતા કરીએ છીએ. ખારીકટ કેનાલમાં જે કંઈ પણ થયું એ ખૂબ દુઃખદ ઘટના છે. એની ઉપર જે કંઈ પણ તમને કહું કે અમારી સરકાર અને અમારા સત્તાધીશોએ એની પેનલ બેસાડી દીધી છે, એની ઉપર કમિટી બેસી ગઈ છે અને એ ભાઈનો જે કંઈ પણ મૃતદેહ અત્યારે હાલ પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. ત્યાં બેરિકેડ્સ લગાવી દેવામાં આવેલા હતા, એસઓપી જાહેર હતી, પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ હતો અને એ પાણીના પ્રવાહના કારણે એ વ્યક્તિ જોઈ ન શક્યો અને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તકલીફના કારણે એ ભાઈનું મૃત્યુ થયું છે. કોઈ પણ વ્યક્તિ હોય એનું મૃત્યુ થાય, એ વ્યક્તિનું જેટલું દુઃખ એના પરિવારજનો છે એટલું જ અમને છે. અને આ દુઃખદ ઘટનાની અમને દરકાર નથી એવું નથી. તમને હું જણાવી દઉં કે આદરણીય પેનલિસ્ટે બોપલ, ગુમા અને ગોતાના રસ્તાઓનું જે વાત કરી, તો એ રસ્તાઓમાં અત્યારે હાલ અમારી જે સરકાર છે, ચૂંટાયેલી પાંખ છે, એ ચૂંટાયેલી પાંખે 28 કિલોમીટરનો જે કંઈ પણ પાઇપલાઇનનું ટેન્ડર બહાર પડી ગયું છે, એ પાઇપલાઇનનું ટેન્ડરનું કામ ચાલુ છે. ગોતાથી લઈ ફતેવાડી, શાહવાડી, સેલા, સિલજ, બોપલ, ગુમા, વેજલપુરના વિસ્તારોમાં આવરી લેવામાં આવે છે અને 28.82 કિલોમીટરની આ પાઇપલાઇન નાખવાની કામગીરી હાલ ચાલુ છે. 296.34 કરોડનું આ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયા હું કહું છું એટલે નહીં, આપ જાતે જોઈ લેવાની. એએમસી ની સાઇટ પર છે, આપ જાતે નિરીક્ષણ કરવાનું, સ્થળ તપાસ કરવાની પણ હું છૂટ આપું છું. અને સાથે સાથે તમને એ પણ કહું, અમદાવાદ મહાનગરપાલિકાની 3500 કિલોમીટરની ડ્રેનેજ લાઇન છે, સાથે સાથે 980 કિલોમીટરની સ્ટ્રોંગ વોટર લાઇન છે. આ બધી જ લાઈનો સાફ કરવાનું, એને ડિજિટલ મેપિંગ કરવાનું કામ અત્યારે ચાલુ છે અને અત્યારે કાર્યાન્વિત છે. હાલ અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, એક ક્ષણે પણ આ કામ ચાલુ છે. આપ ડિજિટલ મેપિંગ અને એઆઈ ની જે કંઈ પણ સારામાં સારી કેવી રીતે ઉપયોગિતા કરવી અને પ્રજાને કેવી રીતે, અમે તો એ જ આશા રાખીએ, લોકો એ જ આશા રાખે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ, અમારી સેવા અમારા સુધી પહોંચે. મારી વાત પતાવી દેવા દઉં. 3500 કિલોમીટર અને 980 કિલોમીટરની આ જે લાઈન છે અને ડિજિટલ મેપિંગ થી ડ્રેનેજ લાઈનનું કામ કરવામાં આવે છે અને એનું 4 કરોડનું ટેન્ડર અત્યારે કાર્યાન્વિત છે અને એ કામ દ્વારા આવનારા દિવસોમાં આપ એનું રિઝલ્ટ જોશો. ન કેવલ હું ઓન પેપર વાત નથી કરતો, પરંતુ હાલ આ વાત છે અને ડિસિલ્ટિંગની કામગીરી પણ સીસીટીવી કેમેરાથી થઈ રહી છે. ચલો વિપક્ષનો જવાબ સાંભળે. રત્નાબેન જોડાયેલા છે આપણી સાથે. રત્નાબેન, ઘણી બધી કામગીરી થઈ છે, નો ડાઉટ થઈ છે, ખરેખર રોડ રસ્તાની એવી સારી કામગીરી થઈ છે, તેને આપણે નથી નકારતા, પરંતુ આ ચૂક ક્યાં રહી જાય છે, લાપરવાહી ક્યાં રહી જાય છે? આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય કે પાણી ભરાઈ જાય, દુકાનોમાં પાણી ભરાઈ જાય, રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય અને વેઠવું ક્યાંક સામાન્ય એ પ્રજાજનને પડે જે ટેક્સ ચૂકવે છે. શું કહેશો? હું તો મારી વાત શરૂ કરું તો સૌથી પહેલા એ જ કહીશ કે અહીંયા તો બાબા ડબલ ઇન્જન નહીં પરંતુ ટ્રિપલ ઇન્જનની સરકાર છે, છતાંય પ્રજાને વાહ 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 બહુ મજા પડી ગઈ છે. વરસાદ છે એટલે કે ઘર આંગણે તળાવો બની ગયા છે, ઘર આંગણે ઝરણાઓ થઈ ગયા છે, એટલે પ્રજા મસ્ત છે આ ટ્રિપલ ઇન્જનની સરકારમાં. અને આ ટ્રિપલ ઇન્જનની સરકારમાં આજથી નથી, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં તો ડબલ ઇન્જનની સરકાર ચાલી રહી છે. વચ્ચે વચ્ચે થોડું સરકારો બદલાઈ રહી છે, પરંતુ જે રીતે મને મોટા મોટા સપનાઓ બતાવવામાં આવે છે, હથેલીમાં ચાંદ બતાવવામાં આવે છે, 28.82 કિલોમીટરની પાઇપલાઇન, 296 કરોડનું ટેન્ડર, પછી 400 કરોડનું ટેન્ડર, ડિજિટલ મેપિંગ, આ તે બધું જ છેલ્લા કેટલા વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા ઉપર બેઠી છે, પહેલા એની ગણતરી કરી લો. અને દરેક જ્યારે પણ આ વરસાદનું પ્રી મોન્સૂન જે સિચ્યુએશન આવે છે ત્યારે પ્રી મોન્સૂન પ્લાન કરવામાં આવે છે અને પ્રી મોન્સૂન પ્લાન કર્યા પછી જ્યારે એક જ વરસાદ આવે એટલે બધું ધોવાઈ જાય, બધું ખલાસ થઈ જાય,
ખાડા ટેકરા ભૂવા લોકોની આખી રિક્ષા પડી જાય અંદર, એટલા મોટા મોટા ભૂવા પડી જાય, આખી ગાડી નીકળી જાય. અને એક તો દર વર્ષે આ એક પહેલો એક્ઝામ્પલ હતી કે એક મૃત્યુ થયું. ખૂબ જ દુઃખદ બાબત છે કે અમારા ખારકેટ કેનાલમાં જે એક મૃત્યુ થયું એની મને ખૂબ જ દુઃખ છે, લાગણી છે. એને હું એના પરિવારને સાંત્વના આપું છું અને એને આ દુઃખમાંથી નીકળવાની પ્રભુ એને શક્તિ આપે એવી હું મારું એને હિંમત બંધાવું છું. પરંતુ આ એક વર્ષની ઘટના નથી. દર વર્ષે તમે આંકડાઓ કાઢો તો દર વર્ષે વરસાદના કારણે આવી રીતે મોતો થતા જ હોય છે. અને કહું છું, તમે બહુ સરસ આજે ટોપિક રાખ્યું છે, પ્રજા ત્રસ્ત અને તંત્ર મસ્ત. કરોડો રૂપિયાના ટેન્ડરો નીકળે, બધું નીકળે, છતાં પરિસ્થિતિ તો એવી ને એવી જ ને. ખાલી આવું લાગે છે કે જાણે આ તો ખાલી કાગળ ઉપર જ વાત થઈ રહી છે. અને ભાજપનું તો હવે શું કહેવાનું, એટલી હદે ભ્રષ્ટ પાર્ટી થઈ ગઈ છે ને કે અહીંયા તો નકલી જજો મળી જાય, નકલી વકીલો. અરે આપણે મુદ્દા ઉપર રહીએ રત્નાબેન, મુદ્દા ઉપર વાત કરો. જઈને સાંભળો મારી વાત. જમ્મુ કાશ્મીરમાં જઈને ફરી આવે ને લાલ ચોક ઉપર પણ બધી સુરક્ષા સાથે મજા કરીને આવે અને નકલી રેવન્યુ ઓફિસ બની જાય છે, નકલી ટોલ નાકા બની જાય છે. એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારમાં આ ગળા ડૂબ થયેલી ભારતીય જનતા પાર્ટી છે. એમને ખબર છે કે જનતાને ધર્મના નામે રવાડે ચડાવી દો, અમારા વોટો પાકા, પછી અમે ગમે તે કરીએ, તાતા દિનના કરીએ, ગમે તે કરીએ. પરંતુ પ્રજા વોટ તો અમને જ આપવાની છે ને. એટલા જ માટે એમને પ્રજાની જે પણ ત્રસ્ત થાય છે, પ્રજા જે હેરાન થાય છે, પ્રજાને તકલીફ પડે છે, એનું કોઈ પણ જવાબદારી નથી, કોઈ જવાબદારી લેવાય તૈયાર નથી. અને સાહેબ ખાસ ફક્ત 10 મિનિટ વરસાદ પડે ને તો તમે આવો અમારા વિસ્તારમાં, બાપુનગર, રખિયા, ગોમતીપુર, પૂર્વ વિસ્તારમાં, ઉત્તર ઝોનમાં આવો, આખો બંબાકાર થઈ જાય છે. અને માણસોને પોતાની ગાડી કાઢવી હોય, નીકળવું હોય, ગભરાટ થઈ જાય છે કે સી ખબર ક્યાં કેવો ખાડો પડી જાય, ક્યારે આપણી ગાડી અંદર પડી જાય. પરિસ્થિતિ એટલી બધી માનસિક રીતે ત્રસ્ત હોય છે ને, જ્યારે ફક્ત 10 ઇંચ વરસાદની વાત આવે ત્યારે જ અમે લોકો એટલા બધા ત્રસ્ત થઈ જઈએ છીએ. તો આ બધાનું જે કારણ છે એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં રહેલો ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારથી આ લોકો ઓતપ્રોત અને ચલો જવાબ મેળવી લઈએ આપણે. ધવલભાઈ, એમને કામ કરવામાં કોઈ રસ જ નથી. જી રત્નાબેન, આપણે જવાબ સાંભળીએ ને, જવાબ એકવાર સાંભળી લઈએ. ધવલભાઈ, દર વર્ષે આ મુદ્દા અપાતું હોય, પ્રી મોન્સૂન ભ્રષ્ટાચારની વાત આવી ગઈ. 10 મિનિટની વરસાદમાં આખું શહેર જળબંબાકાર થઈ જાય. જી જવાબ સાંભળી લઈએ ને. ધવલભાઈ, શું જવાબ આપો છો આપણે? જી, પહેલી વાત તો એ કે તમે પેલું કમળો થયો એટલે પીળું દેખાય. હું એમ નથી કહેતો કે આ પ્રકારની અતિવૃષ્ટિ કે અનરાધાર વરસાદથી તકલીફ ન થાય. આના કારણે સારી દેશની અને વિશ્વની ઘણી બધી જગ્યાએ આ પ્રકારની તકલીફો થઈ હોય છે. અને પરંતુ એ તકલીફમાંથી કેટલી સમયમાં આપણે બહાર આવી શકીએ છીએ એ એક મોટો પ્રશ્ન છે. અને એ બહાર આવવાની શું આપણી માનસિકતા છે, એ બહાર આવવા માટેની આપણી તત્પરતા છે, તો એ અમારી સરકારની માનસિકતા છે અને અમારી સરકારની તત્પરતા છે. ગઈકાલે જ તમને કહી દઉં કે સુરતમાં જે 2 કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો, દર સેકન્ડે 86.55 લાખ લીટર પાણી પડ્યું છે સાહેબ. આ સ્પીડે અને આ ગતિએ પાણી પડતું હોય તો વિશ્વની મહાસત્તાઓ પણ એની પાસે પાંગળી વામળી અને જેને કહેવાય કે વિકલાંગ પરિસ્થિતિ હાલાકી થાય, લાચાર થઈ શકતી હોય છે. પરંતુ એ લાચાર પરિસ્થિતિના અંતે જ્યારે આ પરિસ્થિતિ પતી જાય, એ જે કંઈ પણ અનરાધાર વરસાદ વરસતો બંધ થઈ જાય, એ પછી અને એ દરમિયાન શું તમે ઘરમાં બેસી રહ્યા છો? ના, અમારા કાર્યકર્તા, અમારા નેતાઓ, અમારી ચૂંટાયેલી 5 કર્મચારીઓ ખડે પગે એ વરસતા વરસાદમાં પણ કામગીરી કરતા હતા. હું આપને જણાવી દઉં કે 2.5 થી 3 કલાકમાં મણિનગરમાં પણ 4 થી 6 ઇંચ વરસાદ પડ્યો. દક્ષિણી અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો, જે અત્યારે કાર્યાન્વિત છે. શહેરના મોટા ભાગના અંડરપાસો કાર્યાન્વિત છે. મીઠાખળી અંડરપાસ તો રાત્રે જ ચાલુ કરી દેવામાં આવ્યો. આપણે સમયનો અભાવ રહી જશે. રત્નાબેનને એકવાર સાંભળી લઈએ. મણિનગરનો અંડરપાસ તો રાત્રે જ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. સાથે સાથે તો કહું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 65,000 કેચપીટો અત્યારે 2 વાર સાફ કરી દેવામાં આવી છે. દરેકે દરેક કેચપીટમાં અને એવા
અમે 32 સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે જે જ્યાં વોટર લોકિંગ તકલીફ છે. અને એકવાર સાંભળી લઈએ, રત્નાબેનને સાંભળી લઈએ. મારું કુંજભાઈ મારી વાત પતી દેવા દો, મને જવાબ તો આપવા દો. આપની ચેનલના માધ્યમથી હું આ પ્રજાને જવાબ આપવા માંગુ છું. મને મારો યાદ પૂરી થવા દો કે આ 32 સ્પોટ અમે આઈડેન્ટિફાઈ કર્યા, 29 સ્પોટ પર અમે આ કામગીરી ચાલુ છે અને 4 સ્પોટ પર તો સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. વેજલપુરમાં 36 કરોડનું ટેન્ડર પાસ થયું છે અને જેના કારણે મક્તમપુરા, વેજલપુર, સરખેજ, શાહવાડી, ફતેવાડીમાં જે કંઈ પણ પાણી ભરાતું હતું એ આવનારા દિવસોમાં એ ભરાતું બંધ થઈ જશે અને સીધું સાબરમતી નદીમાં કેવી રીતે એને જવા દેવું અને વાળવું અને એનો કેવી રીતે સદુપયોગ કરવો એ બાબતનું ટેન્ડર પણ અત્યારે નીકળી ચૂક્યું છે. 36 કરોડનું ટેન્ડર છે. રત્નાબેન, કામગીરી ઘણી બધી થઈ ગઈ છે, ધવલભાઈનું એવું કહેવું છે. ઓન પેપર જી હવે 65,000 કેચપીટો સાફ થઈ ગઈ બે વખત. શું વાત છે, વાહ ભાઈ વાહ, તાળી પાડવાનું તમને જસ આપવાનું મન થઈ ગયું છે. અગર આવું જ થઈ ગયું હોત તો અમદાવાદમાં આ તમે એટલી અતિવૃષ્ટિ નથી થઈ ગઈ અમદાવાદમાં. ખાલી 10 મિનિટની વરસાદમાં હું તો ફરી કહું છું કે આખું અમદાવાદ જળબંબાકાર થઈ જાય છે. અને તમે કરોડો રૂપિયાના ટેન્ડરો તો કાઢો છો, પરંતુ એમાં કટકી ક્યાં જાય છે તો બતાવો જરા ટીવી ઉપર આવીને. અગર જો તમે કટકી ના લેતા તો દર વર્ષે આટલા બધા કામોનું ટેન્ડરો નીકળે છે, કામો થતા હોય છે, પરંતુ છતાં એમનું જે દેખાવું જોઈએ કે ભી હા કામ થયું. એક વસ્તુ છે, એક કામ થાય તો કમસે કમ એની ઉંમર, એની જે મર્યાદા, એનો સમય છે કમસે કમ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી તો ટકવું જોઈએ ને. આ તમને દાખલો આપું છું ખોખરાનું બ્રિજનું. 50 કરોડના ખર્ચે ખોખરાનો બ્રિજ બનાવવામાં આવ્યો હતું. બધાને ખબર હશે, કેટલીક વાર આ જાહેરાતોમાં બહાર પડ્યું છે કે ખોખરાનો બ્રિજ 50 કરોડના ખર્ચે બન્યું અને 50 વર્ષથી એની આવતા હતી, છતાં 5 વર્ષ તો પણ નથી થયું અને એ બ્રિજ હવે પાડી દેવાની, ઉતારી પાડવાની ફરજ પડી ગઈ છે ને. એમાં પણ હજી લોકો મળતા નથી કે એને કેવી રીતે ઉતારવું. રત્નાબેન, આપણે વરસાદની વાત કરીએ. આ એક દાખલો છે, આ એક દાખલો પ્રજાના આંખ કાન ઉઘાડા કરવા માટે. જુઓ આ ભારતીય જનતા પાર્ટી કેટલી બધી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને સામાન્ય પ્રજાને તો ભારતીય જનતા પાર્ટી પોતાના હાથનું રમકડું સમજે છે કે પ્રજા જશે ક્યાં, જેવી છે એવી અમને વોટ આપશે, અમે ગમે તે. ચલો આપણે મુદ્દો ભટકી. રત્નાબેન, આપણે મુદ્દા ઉપર પાછા આવી જઈએ. કરવા માટે જે આ દાખલો આપ્યો છે કે 50 કરોડના બનેલો જે બ્રિજ છે ખોખરામાં એને તોડી પાડવાની આજે જયંતિભાઈ, હાટકેશ્વર બ્રિજની આપ વાત કરો છો. અરે હાટકેશ્વરમાં આપણે પાણી ભરાયું છે તેની વાત કરીએ, બ્રિજની વાત આવતીકાલે કરીશું. જયંતિભાઈ, સારી રીતે જાણીએ છીએ. બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા. મૂળ વસ્તુ એ જ સમજવી છે, સામાન્ય વ્યક્તિ છે જે કમાય છે શહેરમાં, અમદાવાદ શહેરમાં જે મહાનગરોમાં રહે છે, એ જાણે સુરત હોય, સુરતનો વેપારી હોય, અમદાવાદનો સામાન્ય નોકરી કરતો એ વ્યક્તિ હોય, એ ટેક્સ ભરે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ચૂકવે છે. શું એ આશા ન રાખે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય, તેનું 2 વ્હીલર પાણીમાં અટવાઈ જાય, તે હેરાન થાય, પરેશાન થાય, દુકાનદાર હોય તેનો માલ પલળી જાય, સમસ્યા ન થાય? આ ચૂક ક્યાં રહી ગઈ છે? સારા ભાવાર્થી ટેન્ડર પાસ થાય છે, વિકાસના એવા કામો પણ થાય છે, નથી આપણે નકારતા, સારા એવા કામો થાય છે, તો શું નિરીક્ષણ નથી થતું? લાપરવાહી ક્યાં રહી જાય છે અહીંયા? શું કહેશો? ધવલભાઈ જે વાત કરી કે ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિનની સરકાર છે. હવે ટ્રિપલ એન્જિનની સરકાર છે, આપણે જાણીએ છીએ. છેલ્લા 30 વર્ષથી પ્રી મોન્સૂન પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવામાં આવે છે. એના માટે મોટી મોટી જાહેરાતો અને અમદાવાદ શહેરની જ આપણે જો વાત કરીએ તો 3000 કિલોમીટરથી વધુ તો એની ડ્રેનેજ સુએજ બધી આપણે ડ્રેનેજ સિસ્ટમ છે. હવે એક વરસાદ, એક મોસમનો એક વરસાદ 3 કલાકમાં 6 ઇંચ પડ્યો તો 6 ઇંચમાં શું સમંદર બની જવાનું? આજે જેટલા અંડર બ્રિજ બનાવ્યા છે એક વરસાદમાં એ પેકઅપ થઈ જાય. શું એની નીચે જે અંગ્રેજો જે સિસ્ટમથી કરતા હતા એ શું અત્યારે આપણા એન્જિનિયરો એટલા હોશિયાર નથી? પણ આમાં કદાચ ભાજપના અહીંયા પેનલિસ્ટ છે એ પણ જાણે છે, આપણે બધા જાણીએ છીએ, સમાજનો નાના માણસથી લઈને મોટા માણસ સાથે એના બધાને ખબર છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં જે શિથિલતા આવી ગઈ છે એ શિથિલતાને કાર્યાન્વિત કરવા માટે જે એક ધાક હતી અગાઉ, જે આપણા નરેન્દ્ર મોદી સરકાર કે મોદી સાહેબ અહીંયા હતા, એ ડર ક્યાંક ને ક્યાંક ઓછો નથી થઈ ગયો જે વહીવટી પકડ ઉપર? અને આજે જે રાજકીય નેતાઓમાં
એમાં ખાસ કોંગ્રેસ અત્યારે જે વિરોધ પક્ષની એની જે તાકાત હોવી જોઈએ એ શું મૃતપ્રાયી નથી થઈ ગઈ? ને તે ખોટું કરનારના કાન પકડતા એને રોકે કોણ છે? એને કોંગ્રેસની પણ આ લાયબિલિટી છે, જેમ શાસક પક્ષની છે, એમ આ બંને પક્ષ રાજકીય પક્ષો અને એમાં જે લે ભાગુ જે તત્વો આગળ આવી ગયા છે અને ક્યાંક ને ક્યાંક પોતાના હિતો જે રીતે આર્થિક રીતે સામાજિક રીતે કે જે રીતે એને આ જે ઉપાર્જન આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે એને કંટ્રોલ કરવાની જવાબદારી કોની? અને પ્રજા પણ, લોકો પણ. આજે તમે કુંજભાઈ તમે નીકળો, તમને શું પાણી ભરાયેલા છે? તમને ઘેર જવામાં તકલીફ નથી પડતી? તમે ટીવીમાં અત્યારે ડિબેટ કરો છો, પણ તમે ક્યાંય પોતાનો આક્રોશ ક્યાંય સત્તાવાળા સામે કોઈની સામે તમે પર્સનલી કરો છો? કેમ નથી કરતા? કે તમને એમ છે કે આ બધું થાય છે, ચાલે છે, સૌ કોઈ નથી બોલતા તો મારે કેમ બોલવું? એટલે આ જે એક માનસિકતા ડેવલપ થઈ છે ગુજરાતની અંદર. એક વખત એવો હતો કે અશોક ભટ્ટ ખાલી 25 પૈસા તેલમાં વધી ગયા કિલોમાં તો આખા ડબ્બા લઈને એના આંદોલન થતા હતા. લોકો એની સાથે પાછળ જે ફોલો કરતા હતા. નવનિર્માણ આંદોલન છે મોંઘવારીને લઈને. આવા કોઈ પણ આંદોલન અત્યારે ગુજરાતમાં કરનાર કોઈ લીડરશિપ જ નથી. આજે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ભાજપમાં પણ એમ થાય છે કે અમે શાસક પક્ષમાં છીએ, અમારે સરકારની વિરુદ્ધ કેમ બોલવું? અમે સરકારી કર્મચારીઓ જે ભ્રષ્ટ છે એને હમણાં આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગંગાજળ યોજનામાં ઘણા બધા ભ્રષ્ટ લોકોને ઘર ભેગા કરી દીધા છે. એને જો થોડો વ્યાપ વધારે, એની ઉપર થોડું વધુ કામ કરે, ભાજપના કાર્યકરો રોડ ઉપર આવી અને જે ભ્રષ્ટ લોકો છે એના કાન ખેંચે. આજે 30 વર્ષમાં દર વર્ષે નવા મોન્સૂન પ્લાન થાય, એમાંથી દર વર્ષે કંઈક ફોલોઅપ કરે અને આવતા વર્ષે એનું અનુકરણ કરે તો શું શક્ય છે? અત્યારે ગુમામાં હાથે જે ડ્રેનેજ લાઈનો, શું ગુમા, બોપલ, સેલા, વેજલપુર આ શું હમણાં વિકસેલા આ પ્રદેશો છે? આ એરિયા છે? એમાં તો વર્ષોથી છે. તો એને ડેવલપ કરતા રોકે છે કોણ? તમારી પાસે ફંડ છે, ફાળો છે, ટેન્ડર સિસ્ટમ છે, કાર્યાન્વયન કરનારું વહીવટી તંત્ર છે, એમાં જ્યાં શિથિલતા છે એને ઉજાગર કરી અને એમાં જો કંઈક ને કંઈક ગતિશીલ કરવામાં આવે તો મને નથી લાગતું કે અમદાવાદની શહેર હોય કે ગુજરાતની પ્રજા હોય એને દુઃખી થવાનો વારો આવે. જાગ્રત નાગરિક, જેમ પહેલા રાજકાળમાં રાજા રજવાડા હતા જેમ રાતના નીકળતા હતા વેશ પલટો કરીને, રાજકીય નેતાઓને કોણ રોકે છે? અરે એની પાસે તો જે આખી સિસ્ટમ છે, એની કાર્યકરોની જે ફોજ છે એને જો નિષ્ઠાપૂર્વક આગળ કરી અને કે આ ભ્રષ્ટ હોય એને પકડો તમે, અમે આ કરીએ છીએ. આ ચાઇનામાં કેમ નથી થતું? આ જે સામ્યવાદીમાં કેમ નથી થતું? પણ જ્યાં નિષ્ઠા જ હોય તો આ બધું શક્ય છે. આમાં કઈ આ રોકવું એ કોઈ અઘરું કામ નથી. સમયનો અભાવ છે. જયંતિભાઈ, ધવલભાઈ આચાર્ય અને રત્નાબેન વોરા, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને આપનો અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. તો જે પ્રકારની પરિસ્થિતિ છે, વિપક્ષની પણ એ ક્યાંક જવાબદારી બને છે કે જે પરિસ્થિતિ સર્જાય છે, સમસ્યા સામે આવે છે, વિપક્ષ તરીકે એ મામલાને રજૂ કરે સત્તાધારી પક્ષ સામે. પણ સત્તાધારી પક્ષ પણ જણાવે છે તેના કાર્યકરો મેદાને હોય છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર હોય છે, પણ તેમને પણ જરૂર છે જે સફાઈમાં ક્યાંક જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની સફાઈ કરવાની જરૂર છે તેમ લાગી રહ્યું છે. આશા રાખીએ આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય. લાપરવાહી કે એવી બેદરકારીઓ ક્યાંય થતી હોય, જણાતી હોય, લોકો પણ સમજે, રજૂઆત પણ કરે, નિરાકરણ આવે એ સમસ્યાનું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.